ટુ ફ્રેન્ડ. આજે અમે જઈ રહ્યા છીએ ક્રિકેટ મેચ જોવા માટે બરોડા. તો હવે આપણે પહોંચી ગયા છે લાઈવ મેચ જોવા માટે અનખોડ સ્ટેડિયમમાં. और आगे बताओ 79 भाई यहाँ पे ग्राउंड में मौजूद है, एम्पायरिंग कर रहे हैं और दो खेल रहे हैं. एक और वाइट, लगातार तीसरा वाइट बॉल. स्कोर आगे बढ़ता हुआ. यहाँ पे दोनों भाई खेल रहे हैं, ऐसा लग रहा है. एक भाई दूसरे का, एक भाई तो खेल दे रहा है, तीसरा भाई एम्पायर में है तो वाइट का इशारा वो भी कर रहा है. तो तीनों भाई मैच खेल रहे हैं. और यहाँ पे बोल्ड एक बड़ा विकेट. આ અમારા વરિયા પ્રજાપતિ સમાજનું આ ક્રિકેટ મેચ લાઈવ ચાલુ થઈ રહ્યું છે અહીંયા, અને આ લોકો બધું ઓર્ગેનાઇઝ કરે છે. તો આપણે એમને બધી જ એમના વિશેની માહિતી જાણીશું. હું એમને આપું. મારું નામ નિકુંજ પ્રજાપતિ છે. વરિયા પ્રજાપતિની ક્રિકેટ છેલ્લા 44 વર્ષથી રમાય છે. જ્યારે આ વીપીસીએલ લીગ 2 સિઝન 2 અત્યારે છે, જે લાસ્ટ યરથી ચાલુ થયું છે. જે લાસ્ટ યરે મે મહિનામાં પ્રથમ સિઝન એની રમાડી હતી અને સેકન્ડ સિઝન જસ્ટ અત્યારે ચાલી રહી છે. વરિયા પ્રજાપતિમાં લેટેસ્ટ ચેમ્પિયન બોટાદ થયું છે, જે લાસ્ટ ડિસેમ્બરમાં રમાઈ હતી. જ્યારે આટલા વર્ષોમાં મેક્સિમમ ટાઈમ બરોડા થયું છે. એટલીસ્ટ 25 થી 30 સિઝનમાં બરોડા ચેમ્પિયન થયું છે ને એનો દબદબો થયો છે. પછી આ વર્ષે વીપીસીએલ 2 ચાલુ કર્યું છે. એકચ્યુઅલી એવું છે કે ડિસેમ્બરમાં અમે બધા જે ટુર્નામેન્ટ રમાય છે એમાં અલગ અલગ શહેરોની અલગ અલગ ટીમો હોય છે. જેમ કે બરોડાની અલગ ટીમ હોય, બોટાદની અલગ ટીમ હોય, પછી મુંબઈની અલગ ટીમ હોય છે, અલગ અલગ ટીમો હોય છે. જ્યારે વીપીસીએલ 1 અને વીપીસીએલ 2 માં અમે ઓક્શન બેઝ ટુર્નામેન્ટ કરી છે કે જેમાં બધા શહેરોના પ્લેયરો બધી ટીમમાં રમે છે. એકચ્યુઅલી મીન્સ કે ધારો કે કોઈ ટીમ છે તો એમાં બધી શહેરો, ધારો કે બોટાદ છે, બરોડા છે, નડિયાદ છે, ગાંધીનગર છે, બધી ટીમોના મિક્સ ક્રિકેટરો રમે છે અને અલગ ઉત્સાહનો માહોલ જોવા મળે છે અમારી વીપીસીએલમાં. અને આનું ઓર્ગેનાઇઝર અમે છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે અને અમારું આ બીજું સક્સેસફુલ યર છે, જેથી અમે ખૂબ આનંદ અનુભવ્યો છે અને બધા ક્રિકેટરો પણ ખૂબ આનંદ અનુભવે છે. અમદાવાદની વાત કરીએ તો આપણે અમદાવાદના ક્રિકેટર અભિભાઈ છે. અભિભાઈનું બ્રોડકાસ્ટિંગનું પોતાનું ચેનલ આ વીપીસીએલ 2 લાઈવ યુટ્યુબ પર થઈ રહી છે. લાસ્ટ યર બી એમને આપી હતી અને એમનું ક્રિકેટ બ્રોડકાસ્ટિંગનું કામ છે જે ખૂબ સરસ રીતે કરે છે. એએસપી લાઈવ એમનું ચેનલનું નામ છે. ડિસેમ્બરની ટુર્નામેન્ટમાં તમે જુઓ તો એમાં 28 થી 30 ટીમ થાય છે અને ઓલમોસ્ટ 350 થી 400 પ્લેયરનું ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયરો આવે છે. જ્યારે આ આયોજનની વાત કરીએ તો અહીંયા અમારે લોકલમાં વીવીસીએ જે ક્લબના પ્લેયર છે 120 થી વધારે પ્લેયર છે અને એમનો ખૂબ સાથ સહકાર હોય છે. આ સાથે સાથે બહારની ટીમોનો બી સાથ સહકાર આપે છે, તેથી આ આયોજન સફળ થવામાં ખૂબ મદદ મળે છે અને એની માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઓકે, તો અહીંયા અમારા પ્રજાપતિ સમાજની જે મેચ લાઈવ ચાલુ છે એના વિશે સરસ જાણકારી એ લોકોએ આપણને આપી અને એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
ઓકે થેન્ક આજે અંકલના એ પણ ક્રિકેટર છે.